जय सोमनाथ। तन्मे मनः शिव संकल्पमस्तु। आज थी सोमनाथ महादेव ज्योतिर्लिंग में अतिरुद्रનો प्रारंभ થઈ રહ્યો છે, જેમાં 5 દિવસનો આ યજ્ઞનો કાર્યક્રમ રહેશે અને આજથી 108 બ્રાહ્મણો દ્વારા તિલાદી અષ્ટદ્રવ્યથી આ યજ્ઞની આહુતિ આપવામાં આવે છે, જેમાં 24 લાખ જેટલી આહુતિઓ આ યજ્ઞમાં બ્રાહ્મણો દ્વારા દેવામાં આવશે ને આ યજ્ઞથી પૂર્વજન્મના સંચિત કર્મના ફળના પ્રાપ્તિ માટે આ યજ્ઞ થાય છે અને આ યજ્ઞ કરવાથી અનેક જન્મોના પુણ્ય પ્રાપ્ત થાય છે। આ યજ્ઞ કરવાથી આત્માની તો શુદ્ધિ થાય છે, પણ આ આકાશ મંડળમાં જે યજ્ઞ થાય એને આહુતિનો જે ધૂપ નીકળે છે એનેથી શુદ્ધતા મળે છે। એમ આત્માની પણ શુદ્ધિ થાય છે અને આભા મંડળની પણ શુદ્ધિ થાય છે। આનેથી કરી જીવ માત્રનું આ યજ્ઞથી કલ્યાણ થાય છે અને યજમાનનું પણ આ યજ્ઞથી કલ્યાણ થાય છે। યજ્ઞ કરવો એ તો બહુ મોટું જ મહત્વ છે, પણ યજ્ઞ થતો હોય ત્યારે જ એના દર્શન થઈ જાય। એ સાક્ષાત યજ્ઞ છે એ નારાયણનું સ્વરૂપ છે। એ નારાયણનું સ્વરૂપના દર્શન કરવાથી પોતે કોઈ પણ ભક્તજન છે પાવન થાય છે અને પોતાના આત્માને શુદ્ધિતા પ્રાપ્ત કરે છે આ યજ્ઞથી। સોમનાથ તીર્થ 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન છે અને ચંદ્રમાએ પણ પોતાના દોષના નિવારણ માટે કરી પ્રભાસમાં આવી અનેક વર્ષો સુધી જેમને તપ કરી ને ભગવાન સોમનાથને પ્રસન્ન કર્યા, એવી આ પુણ્ય ભૂમિ ઉપર જે કોઈ શિવ ભક્ત યજ્ઞ કરે છે, જપ કરે છે, અભિષેક કરે છે, અનેક ધર્મ કાર્યો કરે છે, એને તાત્કાલિક પોતાના મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય અને સોમનાથ એની માથે પ્રસન્ન થાય છે।